અત્યાચાર સામે લડત આપવામાં કોઈ અજુગતો માર્ગ પસંદ કરવામાં કાંઈ ખોટું ન હોવાનું ગાંધીજી માનતા. આવા જ ગાંધી વિચારોથી પ્રેરાયા હોવાનો દાવો કરનાર પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ પોતાના આંદોલનને અન્યાય વિરુદ્ધની લડત ગણાવી રહ્યા છે. આંદોલનમાંથી ઉભરી આવેલા હાર્દિક આજે સત્યના પ્રયોગોમાં નિખાલસ વાતો અને કબૂલાતો માટે તૈયાર છે. બાપુએ સત્યના પ્રયોગોમાં સત્યની વાત લખેલી, આંદોલન વિશેની પણ વાત કરેલી. આપની જોડેથી જાણવા માંગીશ, કયું સત્ય આપ જીવનનું સ્વીકારવા માંગો છો? દેખો, લગભગ હું ધોરણ 8ની અંદર હતો અને એ વખતે હું ક્રિકેટ ખૂબ રમતો, બહુ સારું ક્રિકેટ રમતો. અને લોકો એવી વાત કરતા કે ક્રિકેટને સ્કૂલમાં જઈને જો ક્રિકેટ રમે તો તમે ભારત માટે રમી શકો, આગળ જઈ શકો. ભણવામાં ખૂબ નબળો હતો, ખૂબ કમજોર હતો. અને પપ્પાએ કીધું કે જો તું 70% ઉપર લાવીશ તો તને કોઈ સારી સ્કૂલમાં મોકલીશ જ્યાં તને ક્રિકેટ રમવાનો પણ ચાન્સ મળે. લગભગ ધોરણ 8ના રિઝલ્ટની અંદર મારે 59 આવેલા. અને મેં જાતે એ માર્કશીટ સુધારીને 79% કરેલા, જે આજ સુધી મેં કોઈ નથી કીધું. પણ આજે જ્યારે ગાંધીજીની ભૂમિ ઉપર હોય, જ્યારે સત્યના પ્રયોગની વાત થતી હોય તો આ કહેવું પડે કે મેં 79% કરેલા. એ સમયે માર્કશીટ સુધારીને ઘરે લાવ્યો. મારા પપ્પાએ કહ્યું કે આ માર્કશીટ કેમ સુધારેલી છે, કે ચેક છે? મેં કીધું પપ્પા, 2 હાર્દિક પટેલ હતા એટલે ભૂલી ગયા અને એના માટે મને આવડત આપી. મેં કે સારું. પછી મને ડર લાગ્યો એટલું ત્યાંથી મારા મામાના ઘરે જતો રહ્યો, વેકેશન હતું. મારા પપ્પાને 79% એટલે કે ચલો છોકરાઓને ત્યાંથી એડમિશન લઈ લો ને બીજી સારી સ્કૂલમાં મોકલું. એટલે મારા પપ્પા એ સ્કૂલમાં ગયા અને મારા પપ્પાએ ત્યાં માર્કશીટ આપી કે આ દાખલો કઢાવવાનો છે. ત્યારે કીધું કે માર્કશીટ શા માટે સુધારેલી છે? તો કે તમે સુધારેલી હશે. અને ત્યારે મારા પપ્પાને ત્યાં નીચું જોવા પડ્યું. અને એ પછી ઘરે આવીને ઘણી બધી બબાલ પણ થઈ, ઘણું બધું કહ્યું. અને એ જીવનની એક બહુ મોટી ભૂલ છે કે આપણી ભૂલના કારણે મારા પપ્પાને સ્કૂલની અંદર પ્રિન્સિપલ હોય કે સ્ટુડન્ટ હોય કે ટીચરની વચ્ચે એમને શર્મજનક રીતે ઊભું રહેવું પડ્યું.